અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખના નામની જાહેરાત સાથે જ વિવાદ શરૂ થઈ ગયો। અમદાવાદ શહેર પ્રમુખ તરીકે કોંગ્રેસે સોનલ પટેલની પસંદગી કરી। અન્ય દાવેદારોએ કોંગ્રેસની નેતાગીરી સામે સવાલ ઉઠાવ્યા। સોશિયલ મીડિયામાં કોંગ્રેસના કાર્યકરોએ રોષ ઠાલવ્યો। શહેર કોંગ્રેસ પ્રમુખની રેસમાં રહેલા રાજુ પટેલે બળાપો ઠાલવ્યો। વોર્ડ પ્રમુખો કે હોદ્દેદારોની સહમતિ વગર સોનલબેનની પસંદગી તેવું રાજુ પટેલે કહ્યું। નેતાઓના માનીતા લોકોને પ્રમુખ પદની ભેટ ધરવામાં આવી। આંખ પર પટ્ટી બાંધીને કોંગ્રેસના નેતાઓએ પસંદગી કરી તેવું કહેવામાં આવ્યું। રજૂઆતો સાંભળ્યા બાદ પણ કોંગ્રેસને વિઝન દેખાતું નથી। કોંગ્રેસના જે બી અમદાવાદ શહેરના પ્રમુખો, અમદાવાદ શહેરના વોર્ડ પ્રમુખો, અમદાવાદ શહેરના હોદ્દેદારોને કોઈ બી કાર્યકર્તાને કોઈ બી સહમતિ વગર આજે પસંદ કરવામાં આવ્યા છે। જે કોઈ આજે પસંદ કરવામાં આવ્યા છે એવું મને લાગી રહ્યું છે કે જે તે લીડરોના માનીતા હોય એ રીતે પસંદ કરવામાં આવ્યા છે। એઆઈસીસીના જે બી ઓબ્ઝર્વર હતા તેમણે આંખ ઉપર કાળી પટ્ટી બાંધીને આ નિમણૂક કરી હોય એવું મને લાગી રહ્યું છે। તો બીજી તરફ કાર્યકરોના રોષને ઠારવા કોંગ્રેસે ડેમેજ કંટ્રોલના પ્રયાસો તેજ કર્યા છે। રાજુ પટેલના બળાપા મુદ્દે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર મેદાનમાં આવ્યા। પ્રમુખોની પસંદગીની પ્રક્રિયા પારદર્શક રીતે કરી હોવાનો દાવો કર્યો। એટલે સિનિયર અમારા જનરલ સેક્રેટરી શ્રીએ નિમાયેલા તમામ પ્રભારીઓ શ્રી સાથે 1-to-1 મીટિંગ કરીને એમનો રિપોર્ટ લીધો હતો। આ પ્રક્રિયાની અંદર બિલકુલ પારદર્શક રીતે આ પ્રક્રિયા કરવામાં આવી છે।